બોલો ગજાનંદ ગણપતિ મહારાજની જય. મિત્રો, આપ સૌનું આપની ચેનલ સનાતની સત્સંગમાં સ્વાગત છે. મિત્રો, આજે આપણે રામદેવ પીરના આખ્યાન વિશે વાત કરીશું, જેનો મહાત્મ્ય ભાદરવા મહિનામાં વધારે છે. કેમ કે ભાદરવા મહિનામાં રામદેવ પીરના નોરતા હોય છે, તો ત્યારે રામદેવ પીરની કથા અને તેના પરચા સાંભળવાનું અલગ જ મહિમા છે. એ પણ જો તમે ગુરુવાર અને બીજના દિવસે સાંભળો તો એનો મહાત્મ્ય વધારે હોય છે. તો આજે આપણે રામદેવ પીરના આખ્યાન વિશે વાત કરીશું. તો તેમાં આપણે સાંભળશું 12 બીજના પતિ, રણુજાના પાટોત્સવ અને રામદેવજીના બોધથી શ્રાવણ સુધી બીજને દિવસે જોધપુર પાસેની ગુફામાં બિરાજતા મલ્લીનાથ મસુરિયાના હેમા ભગત તથા ખેરકર, સોઢું, કાશ્મીર વગેરે ગામોમાં વસતા ભક્તોએ પાટોત્સવ આરંભ્યો અને શ્રી રામદેવજીની વાયક મોકલ્યું. બીજે દિવસે જુદા જુદા ગામોમાંથી પાઠ પૂજાના ઉત્સવ પ્રસંગે રામદેવજીને આમંત્રણ મળ્યા. રામદેવજીએ દરેકના આમંત્રણનો સ્વીકાર કર્યો. સોઢું કાશ્મીરના મેઘવાળા ભક્ત અચળાજીએ પાઠ પૂજા આરંભી જ્ઞાતિજનોને આમંત્ર્યા. મેઘવાળ જ્ઞાતિ એકત્ર થઈ અને અચળાજીએ આરંભેલા પાઠ પૂજાના ઉત્સવને તૂત માન્યું. જ્ઞાતિનો આગેવાન મેઘધારુઓ કહેવા લાગ્યો કે અચળાજી રામદેવને પીર માને છે, પણ ખરા પીર તો કબરમાં જ પોઢેલા હોય છે. આપણામાંના દરેકે પીરને માને છે, પીરના પરચા પણ મળે છે, પણ રામદેવજી તો હિન્દુ છે, હિન્દુ વળી પીર કેમ ગણાય? મેઘધારુઓના વચનો સાંભળી જ્ઞાતિજનોએ અચળાજીને કહ્યું કે તમે પીર પૂજા છોડીને પાઠ પૂજા માનો છો, પણ રણુજાના રામદેવજી તો હિન્દુ છે, હિન્દુમાં પીર હોય જ નહીં, માટે તમારું તૂત છોડી દો અને તમારી પાઠ પૂજામાં માનતા નથી. આમ કહી જ્ઞાનીજનો વિસર્જન થયા. અચળોજી હતાશ થયા. શ્રાવણ સુધી એકમની રાત્રે મેઘધારુઆનો એકનો એક જુવાન દીકરો પેટ પીડાથી પીડાવા લાગ્યો. સૌ પીરની બાધા આખડી માનવા લાગ્યા, કબર પર પુષ્પો ચડાવવા લાગ્યા, પરંતુ છોકરો સવાર થતામાં તો રામશરણ થઈ ગયો. ગામમાં હાહાકાર વર્તાઈ ગયો. મૃતદેહને લઈ બધા સ્મશાનમાં આવ્યા. ચિતા પર મૃતદેહને મૂકવાની તૈયારી ચાલે છે, ત્યાં સામેથી લીલા ઘોડા ઉપર બેસી રામદેવજીને અચળાજીએ આવતા જોયા અને તેઓ સામે દોડ્યા ને બોલ્યા કે વચનો પાળ્યા મારા બાપ, આજે મારે ત્યાં રાતે પાઠ પૂજાનો ઉત્સવ માંડવાનો છે, પણ મંગળ કામમાં વિઘ્ન આવ્યું. એવું શું વિઘ્ન આવ્યું અચળાજી? બાપજી, અમારી નાતના આગેવાન મેઘધારુઆનો એકનો એક છોકરો એક જ રાતની બીમારીમાં મૃત્યુ પામ્યો. ક્યારે મૃત્યુ પામ્યો? આજ વહેલી સવારના. અમે બધા અહીં અગ્નિ સંસ્કાર માટે જ આવ્યા છીએ. રામદેવજી ઘોડો વાળી સ્મશાને ગયા. ઘોડેથી નીચે ઉતર્યા અને શબને જોઈને કહ્યું, આ ક્યાં મૃત પામ્યો છે અચળાજી? આ તો નિંદરમાં છે. આમ કહી રામદેવજીએ શબના પગનો અંગૂઠો પકડી કહ્યું કે ઉઠ ભાઈ, બહુ ઊંઘ્યો, હવે જાગ્રત થા. આજે તો તારે પાઠ પૂજા તથા ઉત્સવના કામે લાગવું જોઈએ. ચાલ સાથે, બોલ, હજી પૂરા નથી થયા. ત્યાં તો છોકરો આંખો ખોલી બેઠો થયો. મેઘધારુઆના આનંદોનો પાર ન રહ્યો. છોકરાને લઈ બધા ઘેર ગયા. ગામ પણ નવાઈ પામ્યું અને ધન્ય રામાપીર, જય હિન્દવા પીર ના નાદથી ઘરે ઘર ગાજી ઉઠ્યું. અચળાજીએ મેઘધારુઆ સહિત નાત તથા ગામ લોકોને તેડાવી બીજની રાતે જામ જાગરણ, જમા જાગરણ પાઠ પૂજા માંડી. આનંદથી પાઠ પૂજા પૂરી થઈ. ગામ લોકો તથા મેઘવાળ જ્ઞાતિ રામદેવજીના ભક્ત બન્યા. સૌની કબર પીર પૂજામાં શ્રદ્ધા બેઠી હતી તે ઉઠી ગઈ અને શિવશક્તિના પાઠ પૂજામાં શ્રદ્ધા બેઠી. મેઘધારુઓ આ ભક્તિના પ્રતાપે મહાન સંત થયો. જ્યાં જ્યાં એ બીજના દિને પાઠ હતા તે 12 સ્થળે એકી સમયે રામદેવજીએ હાજરી આપી. એથી બધા રામદેવજીને દેવ માની 12 બીજના પતિ કહેવા લાગ્યા.
કબરની પીર પૂજા કરનારાઓને હિન્દુત્વનો મહિમા સમજાવી દરેકને પોતાનો ખરો હિન્દુ ધર્મ બતાવ્યો. આ પછી રામદેવની પ્રાર્થના કરવાથી મનના કામ સિદ્ધ થતા હોવાથી સૌ માણસો રામદેવજીની ભક્તિ કરવા લાગ્યા. મારવાડમાં કબરમાંના પીરોમાં ચાલતી પોલ ખુલ્લી પાડી હિન્દુઓએ હિન્દુ ધર્મ તરફ વાળી મારવાડ ભૂમિમાં રણુજાને નિજરિયા ધર્મનું મુખ્ય તીર્થસ્થાન બનાવ્યું. બોલો શ્રી હિન્દવા પીરની જય, રામદેવ પીરની જય. તો મિત્રો, મારો વિડીયો આપ સૌને સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, તાકી અમે આવા બીજા વિડીયો તમારા સુધી પહોંચાડી શકીએ.